નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના ખ્યાતિ કાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આ કાર્તિક પટેલ પકડાયો છે. ખ્યાતિકાંડ બાદ છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો. ખ્યાતિકાંડના પોલ ખુલ્યા બાદ આ કાર્તિક વિદેશ પણ ભાગ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દુબઈ ભાગી ગયો હતો કાર્તિક. તો કાર્તિક પટેલને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ છે. ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલને કોર્ટમાં અરજી કરી હતી. કાર્તિકની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. તો આગ્રા કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. જોકે અનેક લોકોને ફસાવવામાં આવ્યા હતા અને ખ્યાતિકાંડ કે જેનો પર્દાફાશ થયો હતો, જેમાં કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો. તમામ સૂત્રધારો ઝડપાઈ ચૂક્યા હતા અને આખરે આ કાર્તિક પટેલ પણ ઝડપાયો છે. સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, કાર્તિક પટેલની આખરે ધરપકડ. ગઈકાલે રાત્રે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની અટકાયત કરી હતી અને હવે એની ધરપકડની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસ સુધી, એટલે કે જ્યારથી ખ્યાતિકાંડનો મામલો આખો સામે આવ્યો હતો, એ દરમિયાનથી જ કાર્તિક પહેલાથી ઓસ્ટ્રેલિયા હતો. ઓસ્ટ્રેલિયા પછી આખો એ ત્યાં હતો, એ દરમિયાન ખ્યાતિકાંડ બન્યો. એના કારણે ધરપકડથી બચવા માટે એ યુએઈ ફરતો હતો ધરપકડથી બચવા માટે. પરંતુ હવે એની પાસે કોઈ વિકલ્પ ન હતો, કેમ કે એના જામીન અરજી, આગોતરા જામીન અરજી હતી, એ પણ નામંજૂર થઈ હતી. જેના કારણે એની પાસે માત્ર વિકલ્પ હતો કાં તો સામે ચાલીને ધરપકડ વહોરવી. પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેમને પકડી પાડ્યો છે. હવે કાર્તિક પટેલની ધરપકડ પછી અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપી, એટલે કે જે ડિરેક્ટર છે, સાથે સાથે આખું કાર્ડ બનાવવા માટે જે કૌભાંડમાં સામેલ હતા, આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવાના કૌભાંડમાં જેટલા લોકોની ધરપકડ થઈ છે, સાથે સાથે જે ડિરેક્ટર છે અને ડોક્ટર છે, એ તમામની સાથે રાખીને પૂછપરછ થવાની છે. સાથે સાથે અલગથી એમની પૂછપરછ કરવામાં આવશે. જે બાદ અન્ય કેટલાક મહત્વના ખુલાસા થાય. મોટી અને મહત્વની બાબતો સામે આવે તો પણ નવાઈ નહીં, કેમ કે કાર્તિક પટેલ છે એ મૂળ હોસ્પિટલના મુખ્ય સંચાલક છે. જેના કારણે આખા હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલમાં કયા પ્રકારનો વહીવટ ચાલતો હતો, એ તમામ પ્રકારની માહિતી એની પાસે હોવી જોઈએ. એ મહત્વની વાત છે કે કાર્તિક પટેલ હવે કયા પ્રકારે આખરી તપાસમાં સહકાર આપે છે કે કેમ. કેમ કે અત્યાર સુધી તો કાર્તિક પટેલ ધરપકડથી બચવા માટે અલગ અલગ જગ્યાએ ભાગી રહ્યો હતો, પરંતુ હવે તેની પાસે કોઈ વિકલ્પ હતો નહીં. એના કારણે હવે છેલ્લે અહીંયા આવી રહ્યો હતો અને એ દરમિયાન એની ધરપકડ કરવામાં આવી છે. લગભગ બની શકે છે કે 10 થી 11 વાગ્યા બાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને આખા મામલે વધારે માહિતી આપી શકે છે. જીઆરપી જોડાવા બદલ આભાર આપનો.